નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવા, સરકારી ફરજમાં રૂકાવટ લાવવા અને હવામાં ફાયરિંગ કરવાના ચકચારી કેસમાં દોષિત જાહેર થયેલા ચૈતર વસાવાને 7 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. નર્મદાની એડિશનલ સેશન્સ કોર્ટમાંથી આજે એક એવો ચુકાદો આવ્યો જેણે ગુજરાતની રાજકીય આબોહવા ગરમ કરી દીધી છે. નવેમ્બર 2023માં નોંધાયેલી એક ફરિયાદ જેણે ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધારી હતી, તેમાં આજે કાનૂની મોહર વાગી ગઈ છે. કોર્ટે ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત તમામ 9 આરોપીઓને ગુનેગાર ઠેરવી 7 વર્ષની જેલની સજા ફટકારી દીધી છે. સમગ્ર મામલાની વિગત એવી છે કે નવેમ્બર 2023માં ધારાસભ્ય ચૈતર વસાવા પર આરોપ લાગ્યો હતો કે તેમણે વન વિભાગના એટલે કે ફોરેસ્ટના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા, જ્યાં બોલાચાલી બાદ સરકારી કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમને માર મારવામાં આવ્યો હતો અને હવામાં ફાયરિંગ કરીને ધમકાવવામાં આવ્યા હતા. આ ગંભીર ઘટના બાદ લાંબો સમય ભૂગર્ભમાં રહ્યા પછી ચૈતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. અદાલતમાં ચાલેલી લાંબી કાનૂની પ્રક્રિયા અને બંને પક્ષોની ધારદાર દલીલો બાદ આખરે આજે નર્મદા કોર્ટે સરકારી ફરજમાં રૂકાવટ અને આર્મ્સ એક્ટ જેવી ગંભીર કલમો હેઠળ તમામને દોષિત ઠેરવ્યા છે. 2023માં જે ફોરેસ્ટ ઓફિસર જે હતા તેમના પર જે ફોરેસ્ટમાં જે ફાયરિંગ થયું હતું એમાં ચૈતરભાઈ વસાવા સહિત અન્ય જે આઠ જે આરોપીઓ છે એમાં એમની વાઇફ જે છે એ પણ અંદર સામેલ છે. એ ટોટલ 9 આરોપીઓ છે ને એ આરોપીઓની સામે આજે જે છે તે ઓર્ડર જજમેન્ટ હતું અને એ જજમેન્ટને સજા કરશે કે કેમ એવું અટકળો હતી અને એમાં નામદાર કોર્ટે સજા જાહેર કરી છે. 7 વર્ષની કેદ અને 96,000 રૂપિયાના દંડના આ ચુકાદા બાદ ડેડિયાપાડાના ધારાસભ્યની રાજકીય કારકિર્દી પર પણ હવે મોટા સવાલો ઉભા થયા છે. આ ચુકાદાની આગામી સમયમાં કેવી રાજકીય અસરો થશે તેના પર હવે સૌની નજર મંડાયેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જનપ્રતિનિધિ અધિનિયમન 1951 હેઠળ જો કોઈ ધારાસભ્ય કે સાંસદ દોષિત ઠરે અને 2 વર્ષ કે તેનાથી વધુની સજા થાય તો તેમનું પદ તરત જ રદ થઈ જાય છે. ત્યારે હવે ચૈતર વસાવાને 7 વર્ષની કેદની સજા થતા ચૈતર વસાવાનું પદ રદ થવાની શક્યતાઓ મજબૂત બની ગઈ છે. ત્યારે હવે ચૈતર વસાવાનો વનવાસ શરૂ થઈ ગયો છે એવું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.